હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં જો તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે તમને ખ્યાલ હશે કે આજે આપણે ગુજરાતી વિષયનું સોલ્યુશન લઈએ છીએ, અને કોઈ પણ વિષયના સોલ્યુશનની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ લિંકમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત પોસ્ટમાં પણ લિંક આપેલી છે, તો તેમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આજે આપણે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ માટેના વિષય ગુજરાતીનું સોલ્યુશન લેવાનું છે. તો ગુજરાતીના બે વિભાગની સોલ્યુશન અપાઈ ગયું છે, ડી અને ઈ, કેમકે વધારે પ્રોબ્લેમ ડી અને ઈમાં આવતો હોય છે વિદ્યાર્થીઓ, એટલે એનું સોલ્યુશન મેં પહેલાં આપી દીધું. ત્યારબાદ હવે વિભાગ એનું સોલ્યુશન આજે દેવાનું છે. આના પછી બી અને સીના સોલ્યુશનો આપી દેવામાં આવશે. વિભાગ એની વાત કરીએ તો જુઓ, વિભાગ એ છે એ પદ્ય વિભાગ આધારિત છે, કાવ્ય આધારિત છે, અને તેની અંદર સવાલો છે અને નીચે જવાબો છે. જુઓ, ખાસ ધ્યાન આપજો. સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો, તો જવાબ છે ગઝલ. બીજું, સહી નથી પદ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે, તો જવાબ ઝલનમાંથી. સવાલ 3, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો, જવાબ જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ઝલન માતરી. તો આવી રીતે દરેકના જવાબો છે. જો પદ્ય 25 એના સવાલના જવાબ પણ છે. ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો, જવાબ સ્નેહરશ્મિ. બીજો સવાલ, મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે, જવાબ રાવજી પટેલ. ત્રીજું, દશા અને દિશા મુક્તક કયા કાવ્ય સંગ્રહમાંથી લીધો છે, જવાબ દીપ્તિમાંથી. ચોથું, દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે, જવાબ ચારણી સાહિત્યનો. ત્યારબાદ પ્રથમ પરીક્ષાના સવાલો. જો નાવિક વર્ત બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો, જવાબ ભાલણ. બીજું, નાવિક વર્ત બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો, પદ્ય. ત્રીજું, કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે, જવાબ આખ્યાનના પિતા. 11મો પાઠ, કાવ્ય 11, સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો, ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો, જવાબ તેના. પહેલાનો છે ઉમાશંકર જોશી, બીજાનો વાસુકી, ત્રીજાનો સોનેટ. પદ્ય 5, ઉખાણાના રચયિતાનું નામ જણાવો, જવાબ શામળ. બીજું, મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ શાને માટે થતો હતો, બીજું કટાક્ષ અને સદાચાર બોધ માટે. ત્રીજું, મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે, જવાબ અખો. MCQ, નાવિકના મતે શ્રીરામની ચરણરજથી શું સ્ત્રી બની જાય છે, જવાબ પાષાણ. બીજું, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે, જવાબ એ અશરણ શરણ. ત્રીજું, મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો, જવાબ કોતલપુર. ચોથું, વિષયાના પિતાનું નામ શું હતું, જવાબ એ ધૃષ્ટબુદ્ધિ. પાંચમું, આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂર્ણ કરો, જવાબ ડી લાય. છઠ્ઠું, કવિએ કોને સરોવર કહ્યું છે, જવાબ સી દર્પણને. સાતમું, ગોરી શબ્દનો સાચો અર્થ શું થાય, બી રૂપારી સ્ત્રી. 8, બાવરનો સઘળો વિસ્તાર એટલે, જવાબ બી ભાષાનો વિસ્તાર. 9, ચાંદલિયો ક્યાં ઉગ્યો છે, જવાબ એ આભમાં. 10મું, યુગલ સ્નેહબાર કોનાથી ઉન્મત્ત થાય છે, જવાબ સી આભાસોથી. 11, ધણ બપોરે ક્યાં વાગોરે છે, જવાબ બી વડ નીચે. 12, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી, જવાબ સી પંખી. 13, નાયકની સાથે કોણ હોવાથી રોકાવાની ના પાડે છે, જવાબ બી ભાઈબંધની જોડી. 21, પદ્ય 21,
મોટા થયા પછી શાના શાના ભાગ પાડ્યા હતા? જવાબ, મોટા થયા પછી ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડ્યા હતા. બીજું, શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? જવાબ, શૈશવમાં કવિ મિત્રો સાથે ચણી, બોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. 3. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? જવાબ, ભગવાન પોતાનો ભાગ ખાવા રાત્રે છાનામાના આવતા. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. પછી સવાલ બીજો, વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? જવાબ, અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર સ્ફુર્યો. પદ્ય 15. કયો ડર પેદા થવાથી ફરીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરે છે? જવાબ, એકલવાયાપણાનો ડર. વૃક્ષો પોતાના ફળ અને છાંયો કોને આપે છે? વૃક્ષો પોતાના ફળ અને છાંયો પોતાની ખૂબ મહેનતથી ઝર સિંચીને ઉછેરનારને આપે છે. 17. કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? જવાબ, કવિ સાચા ખોટા કર્મોના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના પાડે છે. બીજું, 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય? જવાબ, માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થાય. પહેલું, કવિ સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે? જવાબ, કવિ સુંદરમ સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહવા ઈચ્છે છે. બીજું, મેદની શા માટે ભેગી થઈ હશે? જવાબ, ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા મેદની ભેગી થઈ હશે. 3. ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? જવાબ, ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા, અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા. હવે આ બધા સવાલો જો પદ્ય 23, પદ્ય 25ના આ સવાલોના જવાબ અપાયેલા નથી, પણ મેં આપેલા છે. જુઓ તમે આ દરેકના જવાબો સાથે સવાલના. જો સવાલ, હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી, શા માટે? જવાબ, હજુ સુધી નદી ઘેર પાછી ફરી નથી. આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી છે, જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે. સવાલ 2, મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે? જવાબ, ગઝલકાર મૃત્યુની ઠેસ વિશે વિચારે છે કે તેઓ જીવનના આઘાતથી એટલા વ્યથિત થઈ ગયા છે કે તેમને એના આઘાતની હજુ સુધી કર વળી નથી. એમાં મૃત્યુની ઠેસ વાગે તો એ આઘાતને કવિ ગૌણ ગણે છે. પહેલો સવાલ, મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? જવાબ, મોટા થયા પછી કવિને માના ખોરાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. બીજું, સડક કોને રોકી શકતી નથી, શા માટે? જવાબ, પુરુષાર્થ કરનારને સડક રોકી શકતી નથી. ત્રીજું, કેવા લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા? જવાબ, જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તેને ગુલામ બની જીવનથી હારી જાય છે તે ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી. પાંચમું, અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શો બોધ આપે છે? જવાબ, અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળને અંધકારમય કરી દે, પરંતુ તેનું દીવા પાસે કાંઈ ચાલતું નથી. તે દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતો નથી. એ જ રીતે અનેક અસત્યો ભેગા થાય તો પણ તે સત્યને ઝાંખું પાડી શકતા નથી. ચોથો સવાલ, મુરલી ઠાકુર હાઈકુ દ્વારા શું કહેવા માગે છે? જવાબ, મુરલી ઠાકુર હાઈકુ દ્વારા કહેવા માગે છે કે ઘર નાનું હોય કે મોટું એના આધારે ઘરની ખાનદાની નક્કી થતી નથી, પરંતુ એ ઘરમાં વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનદાની નક્કી થાય છે.
પછી આટલા સવાલો 8 એના જવાબો આવે. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? જવાબ, નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામ નહીં બેસાડે, કેમ કે એમના ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને પાછી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણ પોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી. બીજો સવાલ, ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. જવાબ, પ્રેમાનંદે વિષયાના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપરંગની પ્રશંસા કરી છે. ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપારો છે. એના મુખે બાંધવાનું દોરડાનું ગારિયું રત્નજડિત છે. જાણે ઊંધિયાચર પર સૂર્ય ઉગ્યો હોય. તેના પેંગડા સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત છે. ત્રીજું, ધૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો? ચંદ્રહાસને વિષ દેજો. ચોથો જવાબ. પાંચમો જવાબ. છઠ્ઠો જવાબ. જો વિડીયો પોઝ કરીને પાકા કરજો, બધા આવડી જશે. ગુજરાતીમાં પૂરા માર્ક લાવવાના છે, કોઈને એક માર્ક ઓછો ન આવવો જોઈએ. સાતમો જવાબ, ચક્રવાક્ય માટે કવિએ કયા શબ્દો વાપર્યા છે? આઠમો જવાબ. બરાબર. ત્યારબાદ પદ્ય 21ના 2 સવાલો, પદ્ય 23નો 1 સવાલ, 25નો 1 સવાલ, દરેકના જવાબ. પહેલો સવાલ હતો તેના વિડીયો પોઝ કરીને પાકું કરજો. બીજાનો જવાબ. ત્રીજાનો જવાબ. ચોથાનો જવાબ. પછી દ્વિતીય પરીક્ષાના પ્રશ્નો, તો પદ્ય 13ના 3 સવાલ, 15માનો 1, 17માના 2, 19માના 2, એના જવાબ. જો વિડીયો પોઝ કરીને પાકો કરી નાખજો. પહેલો. બીજો, પરાજયની જીત. ત્રીજો, અશોકનું પાત્ર લેખન. પહેલો બીજો બંને. પાછો પહેલો. પાઠ પ્રમાણે હોય. પાઠ તમે જોતા જાઓ, અસાઇનમેન્ટ સામે રાખજો એટલે ખ્યાલ આવી જશે કયો પહેલો કયો બીજો. એનો બીજો. હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આટલા સવાલો 5, એના જવાબો. પહેલાનો જવાબ. બધા મોટા છે એટલે હું વાંચતો નથી, વિડીયો પોઝ કરીને પાકા કરજો. બીજો જવાબ. ત્રીજો, છપ્પાના જવાબો. ચોથાનો જવાબ. પાંચમાનો જવાબ. છઠ્ઠાનો. હવે અહીંયા પૂરું થાય. ટોટલી બધા કુલ 5 સવાલો હતા, બરાબર, પ્રથમ પરીક્ષાના, અને 5એ 5ના જવાબ અહીંયા પૂરા થયા. તો આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.